સૌપ્રથમ પ્રોટોકોલ મુજબ વિનંતી કરીશ પૂજ્ય સુખરામદાસ બાપુને કે તેઓ પધારે અને આશીર્વચન પાઠવે. સુખરામદાસ યોગ વિદ્યા નિગન્યમ શ્રી વંદે વિષ્ણુ ભવભયહરણમ સર્વલોકૈકનાથમ. શ્રી રામ જય રામ જય રામ જય જય રામ. જય સિયારામ જય જય હનુમાન શ્રી ગુરુ રામાનંદ ભગવાન. બોલો બોલો. જય સિયારામ જય જય હનુમાન શ્રી ગુરુ રામાનંદ ભગવાન. રમાપતિ રામચંદ્ર ભગવાન કી. ગંગનાથ મહાદેવ કે. ગંગનાથ મહાદેવ કે. જગત ગુરુ શ્રી રામાનંચાર્ય ભગવાન के. जगत गुरु श्री रामानंचार्य भगवान के. अपने अपने गुरुदेव के, अपने अपने माता पिता के. नमः पार्वती पते हर हर महादेव हर. सरस मजानु જ્યારે આજે हमारा रामानंदी साधु समाज द्वारा જે આજનો કાર્યક્રમ રાખવામાં આવ્યું છે, રામાનંદી સાધુ સમાજના કાર્યક્રમને જે તન મન ધનથી સપોર્ટ કર્યા છે એવા અમારા મેહુલભાઈ ગુંડવીયા માટે વગાડો તાળી જોરદાર. મેહુલભાઈ જ્યારે તમારો શેડ વાંચવામાં આવતું હતું ત્યારે અમને ઈર્ષા થતી હતી. કદાચ અમે પણ કદાચ નિશાળે ગયા હોય ને ભાઈના હોત તો અમે પણ તમારે જેવો રાજકારણમાં આવ્યા હોત. પણ તમારા કરતા બધા ભગવાનની કૃપા અમારે ઉપર છે. અમે ઘેરથી ભાગીને પછી બાવા બન્યા અને બાવા બનીને પછી છે ને ભગવાનને બહુ નજદીક પહોંચી ગયા છીએ. એટલે જે વ્યક્તિ ભગવાનને નજદીક હોતું હોય છે એ વ્યક્તિની અદ્ભુત શક્તિ હોય છે. અને એ શક્તિને સાથે જે જે કોઈ જોડાતા હોય એમની અનુભૂતિ તમારે જાણવું હોય તો અમારા મહેશ બાપુ ટેવાવતને પૂછવું પડે, हमारा जयेश बापू ने पूछવું પડે, हमारा देवाभाई मायम અહીંયા બેઠા છે એને પૂછવું પડે, મેહુલભાઈ ગુંડવીયાને પૂછવું પડે કે આવી શક્તિ જોતી હોય તો ક્યાં જવાનું? તો કોઈ સાધુ પુરુષને સાથે જોડાવવું પડે. અને જ્યારે સાધુ પુરુષને સાથે તમે જોડાઈ જાઓ ત્યારે તમે સામાન્ય નથી હોતા, બહુ મહાન બની જાઓ છો. મને ખુશી આજે એ વાતની છે कि हमारा जगत गुरु भगवान की जन्म जयंती आवती काले छे અને આજે हमारा મેહુલભાઈ ગુંડવીયા એની ટીમને સાથે જગત ગુરુ ભગવાનની પ્રતિમાના અનાવરણ આજે એક દી અગાઉ રાખી દીધું તાકી આવતીકાલે આપણે સૌ બધા એના પૂજન કરી શકીએ. આવા સમાજને વચ્ચે આવા લોકોની બહુ જ જરૂરી છે કે સમાજને ખબર પડે કે हमारे आ જોઈએ છીએ અને સમાજના આગેવાનો એવી રીતના આપવા માંડે. તમારા બધાના પ્રેમને સ્નેહમાં બંધાઈને हमारे ક્યાંથી મુરલી મનોહર મંદિરના બાપુ આવ્યા છે, ઘનશ્યામદાસ બાપુ આવ્યા, ઘણા બધા અહીંયા મહાનુભાવ આવ્યા છે. એને સાથે સાથે રાજકીય કાર્યક્રમ અત્યારે ધોમ ધુકાડે અત્યારે ચાલી રહ્યું છે સોમનાથ દાદામાં. એ કાર્યક્રમમાં સાઈડમાં મૂકીને અહીંયા ચંદુભાઈ જે આપણા જૂનાગઢના પ્રમુખ છે, જૂનાગઢ જિલ્લાના પ્રમુખ છે, એ આવ્યા છે. દેવાભાઈ માયમ અહીંયા શાંતિથી બેઠા છે.
એને કઈ ઉપાધિ જ નથી. સોમનાથ દાદા વાના કામ કરી રહે છે. અને દેવાભાઈ માયમની ખૂબી કેવી રીતની ખબર, મારા બાજુમાં બેઠા, પછી મેહુલભાઈ એવો તો સાઈડમાં ખસી ગયા, એને જગ્યા આપી દીધું. પાછું આમ પ્રમુખ આવ્યા જુનાગઢથી ચંદુભાઈ, તો પાછું ખસી ગયા, પાછું ચંદુભાઈને આપી દીધું. અને પછી નાના બાપુ આવ્યા તો એને જગ્યા આપી દીધું, પાછા સાઈડમાં ખસકી ગયા. આવા સમાજના આગેવાનોની જરૂરત છે. જ્યારે તમે કોકના માટે જગ્યા કરી દો ત્યારે પરમાત્મા તમારા માટે જગ્યા કરી દે. દેવાભાઈને પાસેથી આવું શીખવા જેવું છે. અહીંયા મંચમાં ઘણા બધા મહાનુભાવો બેઠા છે. જગન્નાથ પરિવારના જે અમારા હિમાંશુ દાદા છે, એમના પણ ઉર્જાઓ અદ્ભુત છે, એ પણ અહીંયા બેઠા છે. એટલે ઘણા બધા મહાનુભાવો અહીંયા આવ્યા છે. અને જ્યારે એટલા બધા અમારા મહાનુભાવો હોય ને ત્યારે નારી તું નારાયણી ને અહીંયા નારી શક્તિ અમારી આગળ બેઠી, પણ તમારા સંચાલન જો પાછળ એક બેન કહ્યા છે, બેઠા છે. તમે એવું નહીં વિચારતા કે અમને સ્ટેજમાં જગ્યા નથી મળી. તમને પણ બધાને માનસિક રીતે એને અહીંયા જગ્યા સ્ટેજમાં મળી છે. નારી તું નારાયણી. ભારત દેશની અંદર નારી શક્તિને તૈયાર કરવામાં આવ્યું છે. દરેક શક્તિઓને હાથમાં તમે જ્યારે જોશો ચંદુભાઈ, ત્યારે એને હાથમાં એક પ્રતીક છે. ખોડિયારમાં હોય તો એને હાથમાં ત્રિશૂલ છે. દુર્ગા માતાને જોશો ત્યારે એને હાથમાં એક શક્તિ છે, તલવાર છે. દરેક દેવી દેવતાઓ પોતાના શસ્ત્ર મૂક્યા નથી, પણ આપણે સૌ બધા પોતપોતાના શસ્ત્ર મૂકી દીધા છે. એટલે હવે સમય એવા છે કે શસ્ત્ર ને શાસ્ત્ર ને બંને સાથે મેહુલભાઈ આગળ વધવું પડશે. અને જ્યારે આપણે આપણા વેદ અને પુરાણને સાથે રાખીને ચાલીશું ત્યારે સમાજમાં ખબર પડશે કે આ ફલાણા ભાઈ છે. અને જ્યારે ખબર પડશે ત્યારે માન અને સન્માન આપવામાં આવશે. આજે અહીંયા અમરેલીથી અમારા ભરત સાધુ પણ આવ્યા છે. થોડા દિવસ પહેલા ત્યાં રામકથા કરીને ઘણું બધું સારું સારું કામ કર્યા છે. જગતગુરુ ભગવાનને ત્યાં બોલાવીને 4 મહામંડળ શ્રીઓ બનાવવામાં આવ્યું છે. એટલે જોરદાર તાળીઓ વગાડો. મારી તો ઈચ્છા એવી છે કે ભારત દેશ એક એવા દેશ છે જ્યાં શક્તિઓને જન્મ લેવું પડ્યું છે, જ્યાં દેવી દેવતાઓના જન્મ થયું છે. એવા ભારત દેશની અંદર સૌ જ્યારે આપણને બધાને જન્મ મળ્યું હોય ત્યારે આપણે પાછળ રહેવું જોઈએ? ન રહેવું જોઈએ. સર્વપ્રથમ આપણે આગળ હોવું જોઈએ. તો ભારત દેશની અંદરના જ્યારે વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ હોય, અને નરેન્દ્ર મોદી સાહેબને મસ્તકમાં તિલક કરવામાં શરમ નથી આવતી. મસ્તકમાં તિલક કરે. વિદેશના કોઈ મોટામાં મોટા રાજનેતા રાષ્ટ્રપતિ આવે એને 4 કલાક બેસાડીને ગંગાની પૂજા કરાવે, ગંગાજીની પૂજા કરાવે. અને જ્યારે આવું બધું થતું હોય ત્યારે એમને ધોતિયા પહેરવામાં શરમ નથી આવતી. ધોતી પહેરે અને જબ્બા પહેરે. આવા આપણને એક એવા ભારતની અંદરના એક એવા સિંહ મળ્યું છે, એક એવા નેતા મળ્યા છે નરેન્દ્રભાઈ મોદી. અને જ્યારે એવા નરેન્દ્રભાઈ મોદી સારા કામ કરતા હોય તો આપણે બધા કરવું જોઈએ કે ન કરવું જોઈએ? કરવું જોઈએ ને. તો આવતા 2 દિવસ પછી, કાલ નહીં પરમ દિવસ, સોમનાથ દાદાના જ્યારે વારંવાર એને વિધ્વંસ કરવા માટે કોઈ ને કોઈ વિધર્મી આગળ વધ્યા હોય, અને આપણા સરદાર વલ્લભભાઈ પટેલ એને સ્થાપના પાછું કરીને અને જ્યારે એકદમ સોમનાથ દાદાને ઊભા રાખ્યા છે ત્યારે એમના 1000 વર્ષની શતાબ્દી મહોત્સવ ઉજવવા માટે નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે સોમનાથમાં. અને જ્યારે સોમનાથ દાદાના ગૌરવ ગાથા ગવાતી હોય અને એમાં આપણે બધા જગતગુરુ ભગવાનની પ્રતિષ્ઠા કરતા હોઈએ ત્યારે આપણને તો ગૌરવ હોવું જોઈએ ને. 1000 વર્ષ પહેલા જ્યારે સોમનાથ દાદાને ઉપર આક્રમણ થયું હતું ત્યારે કોઈ ના કોઈ યુગ પુરુષ આવીને એમને રક્ષણ કર્યા. અને આજે ફરીથી આપણા નરેન્દ્રભાઈ મોદી એવા યુગ પુરુષ આવીને 1000 વર્ષના ઉત્સવ ઉજાવી રહ્યા છે. તો એવી જ રીતે ચંદુભાઈ, હમારા જગતગુરુ ભગવાને ગામો ગામ પાણી ફેરવતા નહીં. તમે જ્યારે આપણા ઇતિહાસની વાત થતી હોય,
અને તમે પાણી પીવા માંડો ને એટલે સમજી જાઓ તમારું શરીર, તમારું ટેમ્પરેચર ડાઉન થઈ જાય. ઘડીએ ઘડીએ એક એક ઘૂંટ પાણી પીવાની ટેવ વાળાઓને બહુ ખરાબ હોય છે. એટલે જ્યારે આપણી ઇતિહાસની વાત થતી હોય ત્યારે વચ્ચે તો કોઈ આવે નહીં, ચલાવી લેવામાં આવશે જ નહીં. હો હા, નબળું તો કરવું જ નહીં. જેટલું કામ કરવું એટલું પાયાથી પાકું કામ કરવું. ચંદુભાઈ સમજી ગયા? જે રીતે અમારા મેહુલભાઈના સંકલ્પ છે કે જ્યાં સુધી તક હું પ્રમુખ છું ત્યાં સુધી તક મારા કેશોદને ઉપર કોઈ આંગળી ઉઠાડશે તો એ હું જગ્યાએ નહીં ચલાવીશ. થોડા દિવસ પહેલા આપણે અહીંયા જે ગામની અંદર અંડરબ્રિજ બન્યા હતા, અમુક લોકો એને બદનામ કરવા માટે ખૂબ પ્રયત્ન કર્યા હતા. ત્યારે અમારા મેહુલભાઈ, ચંદુભાઈ ને અમારા પ્રમુખ, અમારા જે ધારાસભ્ય છે, મુંહ તોડ જવાબ આપ્યા હતા. મારે રાજકારણની વાત નહીં, મારે ધર્મની વાત કરી રહ્યા છું. એટલે ધર્મને આડે કોઈ આવે એ જરીએ ચલાવી લેવામાં નહીં આવે. વર્ષો પહેલા જ્યારે ધર્મના થોડુંક કંઈક ને કંઈક નબળું થતું હતું ત્યારે અમારા જગતગુરુ ભગવાને, રામાનંચાર્ય ભગવાને ગામો ગામ જઈને ભગવાન રામજી મંદિરની સ્થાપના કરી હતી. જગતગુરુ ભગવાને એકઈ એવા ગામ નથી બાપુ જ્યાં જગતગુરુ ભગવાને જઈને ભગવાન શ્રી રામજીની પ્રતિમાના બેસાડીને અને રામ મંદિરની સ્થાપના કરી. અને જ્યારે રામ મંદિરની સ્થાપના થઈ ત્યારે ગામો ગામ માણસો કોઈ વાડીએ જાય, કોઈ નોકરીએ જાય, કોઈ ક્યાંય ને ક્યાંય જાય ત્યારે એમને પગે લાગીને જતા હતા. એવું બધું હતું. આમ ત્યારે એવા રામ મંદિરની સ્થાપના જે અમારા જગતગુરુ ભગવાને કરી છે. અને આજે કેશોદ નગરની અંદર અમારા જગતગુરુ ભગવાનની પ્રતિમાના અનાવરણ આજે અહીંયા રાખવામાં આવ્યું છે. અને અમારા રામાનંદી સાધુ સમાજ કંઈ પાછળ રહીએ નહીં, કારણ કે સમાજના આદર્શ છે. જે ગામની અંદર રામાનંદી સાધુ સમાજનું ઘરનું હોય, તમારે ઘેરે સીતારામની અવાજનું આવે ને, એ ગામના તમને ખબર જ હોય કે એ ગામ કેવો છે. ગામો ગામ અમારા રામાનંદી સાધુ સમાજના પરિવાર રહીને, બેન ત્યાં ઉભા રહેજો, અહીંયા આવતા નહીં અંદર ઘડીક વાર. હા બસ, એ ઠંડુ રહીને આવ્યા બધાને ગરમ કરવા. એટલે ગામો ગામ જ્યારે આવા રામાનંદી સાધુ સમાજ હોય અને ફરી રામ ભગવાનની સેવા પૂજા કરતા હોય અને અમારા દેશના જે યુવાનો છે, દેશના જે બાળકો છે એને રામ નામ બોલતા શીખવાડતા હોય ત્યારે મારે શું કામે પાછળ રહેવું જોઈએ? મારે તો આગળ રહેવું જ જોઈએ ને. કારણ કે મને ખુશી બાદની છે ચંદુભાઈ, મેહુલભાઈ, ત્યારે મને ખુશી બાદની છે કે મને ભારત દેશની અંદર જન્મ મળ્યો. અને ભારત દેશની અંદર જન્મ મળ્યું અને ભારત દેશની અંદર એક એવા પરિવારની સાથે જન્મ મળ્યો કે હું સનાતની બન્યો. જાતિવાદ નહીં, સનાતની બન્યો. અને સનાતન માટે કંઈક ને કંઈક કામ કરવા માટે ભગવાને જ્યારે મોકા આપ્યો ત્યારે પછી અમે સાધુ બન્યા. અને સાધુ પુરુષના જ્યારે આ કપડાં પહેરી લીધા હોય ને ત્યારે સમાજ માટે હંમેશા 24 કલાક 365 તૈયાર રહેતા હોય. સમાજમાં યદિ કંઈ દૂષણ આવે તો અમે સહન ના કરી શકીએ. સમાજને ઉપર જ્યારે કોઈ એવા વિધર્મી આક્રમણ કરે ત્યારે અમે તો જરીએ ન ચલાવી. તો સમાજ માટે અમે સમર્પણ છીએ. સૌથી પહેલે ધર્મ સત્તા હોય, ધર્મ સત્તા પછી રાજ સત્તા હોય. અને જ્યારે રાજ સત્તા આવે ત્યારે ધર્મ સત્તાને પગે લાગીને આગળ વધતી હોય. દેવાભાઈ બરોબર છે ને? તો ધર્મ સત્તા બધાને ઉપર રાજ કરતી હોય. તમારા ગામની અંદર દેવીઓના સ્થાન હોય, તમારા ગામની અંદર શિવાલય હોય, તમારા ગામની અંદર રામ મંદિર હોય, તમારા ગામની અંદર હવેલી હોય, ત્યારે આપણે બધાને ફરજમાં આવે છે કે આપણે એને રક્ષણ કરવું. ધર્મની રક્ષા યદિ આપણે કરશું તો પછી ધર્મ આપણી રક્ષા કરશે. પણ યદિ આપણે ધર્મની રક્ષા નહીં કરશું ને તો આપણે ક્યાં ના ક્યાં પૂગી જશું. તમને કોઈને બતાડવાની જરૂર નથી. સમય ખૂબ જ ભયંકર આવી રહ્યા છે. આવનાર સમયની અંદર ઘણી બધી ઘટનાઓ ઘટવાની છે. પણ તમે યદિ સાવચેત રહીશો તો કોઈ પણ પ્રકારની ઘટના તમે બચી જશો. પણ તમે યદિ મેહુલભાઈ
તમે 15 દી માટે ક્યાંય ફોરેનની ટૂરમાં વહી જાઓ, 15 દી પછી તમે અહીંયા આવો તો તમારી ખુરશી ખતરામાં આવી જાય, બીજા કોઈ ફાવી જાય. તમે ગોદડું ઓઢીને સુઈ જાઓ તો પછી એટલે અમારા મેહુલભાઈને જેમ તમારે જાગતા રહેવું પડે. દુબઈ હોય અને એ સત્તાની ખુરશી એક દિવસ માટે પણ રેડી મૂકવા તૈયાર ન હોય. ક્યાંય દુબઈની ટૂર આવી હોય તો કે ના મારે કામ છે, મારે ટાઈમ નથી. આવા ટૂરને પણ ઠોકર મારી દેતા હોય ને એવા ધગસવાળા માણસને તમે સાચવજો. અને જ્યારે આવા કામ કરવાવાળા માણસ આપણા સમાજમાં આપણા વચ્ચે ફાયદા જ ફાયદા છે. આપણે ગંગાજીને કિનારે બેસીને પછી આપણે આમ એમને પાછા આવી જઈએ, એમાં ડૂબકી ન મારીએ તો પછી આપણા જેવા મૂર્ખ માણસ કોઈ નથી. અત્યારે મેળવંતરી થઈ જઈને બધા ભગવા છે અને એ ભગવા રાજમાં રહીને યદી આપણે આપણા કામમાં કંઈ વંચિત રહી જઈએ તો પછી આપણે ધિક્કાર છે આપણા સમજણમાં. 2026 તો ખૂબ જ કઠિનાઈવાળા છે, પણ જે માણસ સતત અમારા કેશોદના રામાનંદી સાધુ સમાજને જેમ જાગતો રહેશે એ માણસને ઘણું બધું પ્રાપ્ત થશે. પણ તમે યદી સૂઈ જશો ને તો 2026માં તમને ઘણું બધી નુકસાની થવાની છે. 2026 ધર્મના છે. આ ધર્મની સાથે જે કોઈ જોડાયેલા રહેશે એના એક વાળ બાકો નહીં હોઈશે, પણ જે કોઈ ધર્મને મૂકશે ને એના વિનાશ થઈ જવાના છે. એટલે 2026માં ભક્તિ વધારે કરો, 2026માં ખૂબ સારું સારું કામ કરો. વધારે વિશેષ નહીં કહીશ. આપણે સન્માન કરતા હોઈએ તો જેના સન્માન થઈ જાય તો રાજી થાય. સન્માનમાં બાકી હશો પણ એના તમે કંઈ અફસોસ ન કરતા, તમે ચિંતા ન કરતા. રામ રામ રટતે રહો, ધરે રાખો મનમાં ધીર, કોક દિવસ કાજ સંભાળશે શ્રી કૃપા સિંધુ રઘુવીર. માણસ સન્માનના ભૂખા હોય. હમારા કોઈને સન્માન નથી થયા, હમારા કામના સન્માન થયું છે. એટલે જ્યારે તમે સારા કામ કરતા રહીશો ત્યારે ગમે આથી ઉપાડીને લઈ આવશે, એ સ્ટેજમાં બેસાડીને તમારું સન્માન કરશે. સન્માન દરેક વ્યક્તિને કર્મના હોય છે, પણ માણસ પોતાના સન્માન માની લે ને એટલે પછી દુઃખી થાય. શબ્દમાંથી, હારમાંથી, સાયુમાંથી બાકી રહી ગયા હો તો એના ચિંતા ન કરતા. આવનાર સમયમાં તો અમારા કેશોદમાં ઘણા બધા સારા સારા કામ થશે. શું કામે કે અમારા જે રામાનંદી પરિવાર છે ને, હવે એ બધા યુવાનોને આગળ કરે છે. જો યુવા ફોર્સ પાછળ ઊભી છે એક જ યુનિફોર્મમાં, વગાડો તાળી જોરદાર. આવા યુવાનોને આપણે તૈયાર કરવાનું છે કે આપણું સમાજનું કામ ગમે આથી અહીંયા દિલ્હીથી લઈને અહીંયા ગાંધીનગર સુધી દોડીને કરાવીએ ને, આવા યુવાનોને હવે આગળ કરવાનું છે. અત્યારે આ સમાજને ખૂબ સન્માન મળે છે, ખૂબ માન મળે છે. એમને એમ નથી મળતા. આપણા વડવાઓ ગઢિયાઓ મરી ગયા ભગવાન રામજીની સેવા પૂજા કરતા કરતા. હવે આપણા જ્યારે સમય આવ્યા છે ત્યારે આપણને લોકોને ખબર પડે કે આ રામાનંદી સાધુ છે, એને સીતારામ બોલવું જોઈએ, એટલે ત્યારે આપણે સીતારામ બોલીએ છીએ. દુર્ભાગ્ય છે કે આપણે રામ મંદિરની પૂજા મૂકીને આપણે 20,000 25,000ની નોકરી ગોતવા રાજકોટ, અમદાવાદ, મુંબઈ જઈએ છીએ. જે માણસ ઠાકરને મૂકશે એ માણસ ક્યાંય આમ જાહે કોઈને ખબર નથી. તણાતા તણાતા ગમે આવી જાય. એટલે આપણા ગામના ઠાકરને ક્યારે પણ મૂકવું નહીં. જો તમારા અહીંયા આવો તો બેટા, અહીંયા આવો, તું અહીંયા આવો. જો આ બાળકને જુઓ તમે, અહીંયા આવો. આ બાળક જો ધોતિયા પહેર્યા છે, તિલક લગાડેલો છે, માળા ગળામાં પહેરેલા છે, અને કદાચ તમને કંઈ વહેમ હોય કે આને કંઈ ન આવડતું હોય તો એને માઈક આપીને રામાયણને ગમે એવા કાંડની ચોપાઈ તમને બોલીને સંભળાવી શકે. આવું આપણા દેશના યુવાનો હોવા જોઈએ. આપણા દેશના યુવાનો કોઈ વસ્તુમાંથી વંચિત ન રહી જાય. આપણા દેશના જે વડાપ્રધાન છે, આપણા દેશના જે વડાપ્રધાન છે, ગમે એવા શાસ્ત્રની વાત કરો ને એ આપણને બોલી દે. આપણા દેશના ખૂબ સારા સમય આવ્યા છે. એમાં આપણા સોમનાથ ક્ષેત્રના જે કેશોદ છે, કેશોદના એકય એવા ચોક બાકી નહીં રહે છે જ્યાં કોઈની પ્રતિમા ન મૂકવામાં આવે. દરેક ચોકની અંદર પ્રતિમા મૂકવામાં આવશે. અને અમારા યુવાનો માટે મેહુલભાઈ
તમે થોડું મગજના ટાઈટ છો, પણ સારું છે તમે ટાઈટ છો, બાકી આ કોઈ માને એવા નથી. આમ સમજ્યા? મેહુલભાઈ શું કામે ખબર? કારણ કે એની સિંહ રાશિ છે. સિંહ રાશિ વાળો કોઈને બાપના ન માને, પોતાના બાપના માને પણ કોઈને બાપના ન માને. સમજી ગયા? હા, એટલે તમને એવું હોય કે મેહુલભાઈ બાપુને કંઈ વ્યસન આપી દીધા છે, તો એવું કંઈ છે નહીં. હું મેહુલભાઈને મોબાઈલમાં ઘણી વખત જોયા છું, પણ ફેસ ટુ ફેસ આજે પહેલી વખત જોયા છું. એટલે અમારા મેહુલભાઈએ ખૂબ સારું કામ કરશે આપણા કેશોદ માટે. અને અમારા રામાનંદી સાધુ સમાજના જે અમારા માતાઓ બહેનો છે, બધાને ચરણોમાં હું પ્રાર્થના કરું છું કે તમે સત્સંગ કરજો, ધૂન કરજો, કીર્તન કરજો, ખૂબ આવનાર સમયમાં સારા સારા કામ કરજો. તમે એક મહિલા મંડળની ટીમ બનાવજો, ખૂબ સમાજ માટે, પોતાના સમાજ માટે નહીં, અઢારે વગણ માટે સારા સારા કામ કરજો. મંચમાં જેટલા પણ ઉપસ્થિત છે હું બધાને અહીંયાથી પ્રણામ કરું છું. અને જે તમે અહીંયા બધા જનતા જનાર્દન બધા બેઠા છો, કોઈ ઊભા છે, એ બધાને હું અહીંયાથી મસ્તક નમાવીને તમને પ્રણામ કરી રહ્યા છું. મારો પ્રયાસ છે કે હું બધા માટે કંઈક ને કંઈક કરી શકું. ઘણું બધું કેવું છે, પણ સમય સંજોગ બચાવે મારી વાણીને હું અહીંયા વિરામ આપું છું. પણ તમે બધા ખૂબ ભાગ્યશાળી છો. સ્વર દોરો સબ ગ્રંથની ગાવા, આ માનવ દેહ બહુ ભાગ્યથી મળ્યા છે. અને જ્યારે માનવ દેહ બહુ ભાગ્યથી મળ્યા હોય ત્યારે એને ભોગવે લેજો. ક્યારે આપઘાત કરવાનું વિચાર આવે, આપઘાત કરવાનું મન થાય, ત્યારે તમે ડૉક્ટર કેન્સર હોસ્પિટલમાં જઈને આંટો મારી આવજો. અને કેન્સર હોસ્પિટલમાં જ્યારે તમે આંટો મારી આવશો ને, ત્યારે માણસ જીવન જીવવા માટે કેટલા પ્રયાસ કરે છે એ તમને ખબર પડી જશે. એટલે ક્યારે પણ આવું નબળું વિચાર ન આવવું જોઈએ. તમે તેજસ્વી બનો, રાજસ્વી બનો, ખૂબ ધાર્મિક બનો, એવું અમે ભગવાન શ્રી રામજીના ચરણોમાં પ્રાર્થના કરીશ. મારી વાણીને અહીંયા વિરામ આપીને પછી હું બીજા બાપુને માઇક સોંપું છું. શ્યામ રામથી કોઈ નીકળે ને એમ. श्याम रामचंद्र भगवान के, भारत माता के, भारत माता के, वंदे वंदे। ધન્યવાદ બાપુને. અને આપણો સમય પણ અનાવરણ સમય પણ નજીક છે, એ રીતે આપણે સૌ એ સમયને સાથે ચાલીશું. પૂજ્ય રવિદાસ બાપુ. બોલીએ સિયાવર રામચંદ્ર ભગવાન કી. સુખરામ બાપુ અમારા ગુરુવર્ય, એમના જે પ્રવચનમાં જે તાકાત ઊભી થઈ એ સનાતની તાકાત હતી. કે સનાતનનો ઉદય જ્યારે ભારત હવે એક રાષ્ટ્રગુરુ તરફ જઈ રહ્યું છે, અને જે દિલ્હી લેવલથી જે કંઈ રાષ્ટ્રગુરુ એટલે કે સનાતન ધર્મનો ઉદય થઈ રહ્યો છે, એની તાકાત અમે અયોધ્યામાં જોઈ. અયોધ્યામાં જ્યારે પ્રતિષ્ઠા હતી 22 તારીખે, ત્યારે બાપુશ્રી પણ અહીંયા અને અમારી પણ હાજરી હતી કે 4000 સંતોમાં જ્યાં આમંત્રિત મહેમાનો, એમાંથી અમે ને બાપુ પણ ભાગ્યશાળી હતા. તે દિવસે અહીંયા અમારી હાજરી હતી. તો તે દિવસનો જે અનુભવ એટલે કે સનાતન ધર્મ એટલે કે ભારત એક રાષ્ટ્રગુરુ તરફ જઈ રહ્યું છે, એમાં વિશેષ ઉદ્ધવ પુંડવ તિલક અહીંયા અયોધ્યામાં વધારે દેખાણા. એ આપણા માટે ગૌરવની વાત છે કે જ્યારે રામ ભગવાન વર્ષોના સંઘર્ષ પછી અયોધ્યામાં આવી રહ્યા હતા, ત્યારે આપણા રામાનંદી સાધુ સમાજ એટલે કે ઉદ્ધવ પુંડવ તિલકવાળા સાધુ સંતો વિશેષ દર્શનનો લાભ મળ્યો. તો એ આપણા જીવનમાં એક અમૂલ્ય અવસર હતો. એથી વિશેષ સનાતન ધર્મ એમનેમ નહીં થાય, ક્રાંતિ કરવી પડશે. ક્રાંતિનો પગરવ ક્યાંય બહારથી ન થાય, એ આપણાથી પ્રારંભ કરવો પડે. આપણે તો રામાનંદી સાધુ સ્ત્રી સ્ટાર, તો ક્રાંતિ કરવા માટે વિશેષ કંઈ ન હોય, પાયાથી આપણા પરિવારમાંથી ક્રાંતિ થાય. ક્રાંતિ બહેનોથી પણ થાય કે બહેનો જ્યારે એમના સંતાનોમાં જે સિંચન કરે છે, એને તિલકનું મહત્વ સમજાવો, એને શિખાનું મહત્વ સમજાવો, એને માલાજીનું મહત્વ સમજાવો. એ એક ક્રાંતિ તરફનો ઉદય છે. આપણે તો સાધુ સમાજ
તો સાધુ સમાજના જે સંતાનો છે એમની ઓળખાણ તો કાંઈક હોવી જોશે ને બજારમાં. હરેક જ્ઞાતિની ઓળખાણ હોય છે, એમ આપણા સાધુ સમાજની પણ એક ઓળખાણ હોય છે. એના માટે પ્રથમ તો આપણા તિલકની જરૂર પડશે. તો તિલક તો જરૂરી છે, તિલક કરો તો સનાતનનો ઉદય થશે. શીખા આપણા બાળકોને કોઈ શરમ સંકોચ ન રાખો. જનોય એને પણ અનિવાર્ય જે કાંઈ સંસ્કારોની વિધિમાં 10મો સંસ્કાર જનોય કીધી છે એ પણ બરો જરૂરી છે. તો વિશેષ બાપુએ ખૂબ આનંદ કરાવ્યો આપને એમને વાણી દ્વારા. તો હવે જે આ દિવ્ય અવસરનો લાભ અમને ને બાપુને ને જે કાંઈ આપણે બધાને મળી રહ્યો છે એમના માટે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તત્મેશ્વી ગુરુવે નમઃ. જગદગુરુ સરસ આ જીવનનો અત્યારે દિવ્ય અનુભવનો અવસર છે. આ પલને આપણે વધારે શબ્દોથી નહીં પણ જ્યારે પ્રતિમાના દર્શનનો લાભ લેશી ત્યારે આનંદનો અનુભવ કરશી. તો વિશેષ અમારા શબ્દને વિરામ આપી અને એકી સાથે બધાનો હું જય ઘોષ માગીશ. તો બોલીએ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. એ જ પરંપરામાં હું વિનંતી કરું, ખૂબ ખૂબ આભાર. ઘનશ્યામ બાબુ એ સમયનું દાન આપે છે. ત્યારબાદ હું વિનંતી કરીશ ભાજપ પ્રમુખ શ્રી જિલ્લા પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણાને કે આવો આપ પણ આપના વિચારો રજૂ કરો. સમયની પાબંદી સાથે પણ આપણે ગાગરમાં સાગરને માણી લઈએ. હું માત્ર 5 જ મિનિટ બોલીશ, કારણ કે બાપુએ આપણને ખૂબ ગરમ કરી દીધા છે અને તમારી ધીરજને પણ ધન્યવાદ છે. હું આવ્યો ત્યારનો જોઉં છું, એક પણ વ્યક્તિ ઊભા થઈને જાતા નથી. ને તમારી ધીરજને પણ ધન્યવાદ છે. આજના આ રૂડા દિવ્ય અને ભવ્ય પ્રસંગે સ્ટેજ ઉપર બિરાજમાન જેમના દર્શન માત્રથી આપણે ધન્ય થઈ જઈએ તેવા સંતો મહંતોના ચરણોમાં વંદન છે. અમારા કેશોદના કર્મઠ બોલે કાંઈ નહીં, ખાલી જોઈ લે અને સીધા ગાંધીનગર ચીઠી લખીને જાય અને સીએમની ખુરશીના પાયા હલબલાવીને તમારા મારા માટે મહેનત કરે એવા કર્મઠ ધારાસભ્ય દેવાભાઈ, એવા જ સમગ્ર નગર જેના માટે ગર્વ લઈ રહ્યું છે એવા અમારા નગરના અને મારા પરમ સ્નેહી મિત્ર, અને હું પણ એક વિશ્વ હિન્દુ પરિષદમાં અને બજરંગ દળના સંયોજકના તરીકે કામ કરતાં કરતાં અહીં પહોંચ્યો અને મારા સાથી બજરંગી ભાઈ શ્રી મેહુલભાઈને પણ મેહુલભાઈ અહીં રાષ્ટ્રીય ગામના રાજ્યના સૌ સન્માનીય સમાજના પ્રમુખો, અમારા વિશાલભાઈ એન્કર, હું બધાના નામ નથી લેતો પણ માતા બહેનો, અમારા વડીલ ખોરા સાથે અમારા દુર્લભ બાપા વિનુભાઈ, આ બધા જ અહીં પધારેલા છે. વિનુભાઈ જેમને અમને બોલાવ્યું, તમે અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું. હું આજે એક વાત કહેવા માટે અહીં આવ્યો છું. મારે તો તમને આમંત્રણ દેવું હતું સોમનાથ મહાદેવનું, પણ સુખરામ બાપુએ દઈ દીધું. સનાતન સંસ્કૃતિનો ઉજાગર કરનાર રામાનંદાચાર્યના એક દિવસ પ્રાગટ્ય મહોત્સવના આગલા દિવસે પ્રતિમાનું અનાવરણ થઈ રહ્યું છે. આ વિસ્તાર, આ વિષય, આ સ્થળ અહીંયા હતું જ, વર્ષોથી હતું. એવું તો નહોતું કાંઈ કોઈ ના નહોતી પડી. આની ભૂતકાળમાં આની પહેલા પણ ઘણા બધી શાસકો આવી ગયા હતા. 60 વર્ષ સુધી કોંગ્રેસે શાસન કર્યું હતું, વારંવાર અન્ય કોઈ સમિતિઓએ પણ શાસન કર્યું હતું. પરંતુ જ્યારે સનાતનની સંસ્કૃતિનો વ્યક્તિ શાસનમાં આવે, તમારા મારા પૈકીનો હિન્દુ ધર્મને માનનારો વ્યક્તિ શાસનમાં આવે, ત્યારે નગરને જે કેસરિયા રંગે રંગી દીધું છે. એના માટે થઈને હું ધારાસભ્ય દેવાભાઈ માલમ અને મેહુલભાઈને ખૂબ 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 અભિનંદન આપીશ. સમગ્ર ગુજરાત રાજ્ય અને સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ ન થયો એવો બગીચો, ભગવાન રામની મૂર્તિ, ભગવાન બજરંગબલીની મૂર્તિ, હમણાં થોડા દિવસ પહેલા અમે પરશુરામ ભગવાનની મૂર્તિનું પ્રતિમાનું અનાવરણ કરી ગયા. આજે રામાનંદાચાર્યની મૂર્તિ અને હજી પણ એક પ્રતિમાનું અનાવરણ આપ સાધુ સંતના આશીર્વાદથી અમારા દેવાભાઈ અને મેહુલભાઈ એની સમગ્ર ટીમ નગરપાલિકાની કરી રહી છે. આ માટે જેટલા પણ અનુભવ
જેટલા પણ અભિનંદન અમે દેવાભાઈ અને મેહુલભાઈને આપીએ એટલા ઓછા છે. બાપુ એક વાત અહીંયા કહેવી જોઈએ, તમે જ્યારે દેવાભાઈને કીધું હતું કે જગ્યા આપતા આપતા જે જગ્યા કરી છે, અને ત્યારે એ વ્યક્તિના મુખારવિંદ ઉપર જો કોઈએ નજર કરી હોય, આ બેનું ધ્યાન હતું, તો ત્યારે એ વ્યક્તિના આંખમાંથી આંસુ સરી રહ્યા હતા. આવું નિર્મળ વ્યક્તિત્વ, લાગણી સભર વ્યક્તિત્વ જ્યારે તમને ને મને મારું ને તમારું નેતૃત્વ કરતું હોય ત્યારે આપણે મૂંઝાવાનું હોય જ નહીં. આંખ બંધ કરીને આ દેવાભાઈ માલમ ઉપર વિશ્વાસ કરવો જોઈએ. આપણને અંડરબ્રિજની વાત કરી, બગીચાની વાત કરી, વિકાસની વાત કરી. અરે આ દેવાભાઈ માલમે ત્યાં બાજુના ગામમાં હોમગાર્ડનું યુનિટ પણ ખડકી દીધું છે. કેશોદમાં તો ભેટની સોગાદ લઈને આવ્યા છે. તમને ખબર ના હોય તો કહી દઉં, કેશોદના એરપોર્ટેથી દેશ વિદેશમાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ થવાનું છે. એનો કોઈને યશ આપવો હોય, કોઈને જશ આપવો હોય તે આપણા ધારાસભ્યશ્રીને આપવો જોઈએ. અને હું તો જ્યારે પહેલી માંગરોળના પ્રભારી તરીકે બાપુ તમારા શરણોમાં વંદન કરીને કહું છું, જ્યારે હું એમની સાથે ગામડે ગામડે પ્રવાસમાં ગયો હતો ત્યારે મેં એમ કીધું હતું કે આ વ્યક્તિ નહીં પણ આ ઘેડનું ઘરેણું છે. તમે ને હું ખૂબ નસીબદાર છે સાહેબ. ધારાસભ્યને મળવું હોય, જોવા હોય, એની ઓફિસે જવું હોય, ઘેરે જવું હોય તો 2-2 મહિના રાહ જોવી પડે ને આ માણસ તમને રોડે ગમે ત્યાં મળી જાય. રાતે ફોન કરો તો રાતે હાજર, દિના ફોન કરો તો દિવસના હાજર. સંગઠનના લોકો છે, અમે તો તળિયેથી આવીએ છીએ. બાપાએ તો ગાયો ધર્મ એના માટે થઈને રાત દિવસ મહેનત કરી છે. અને આ જોડી બની ને મેહુલભાઈ અને દેવા બાપાની, આ જોડીએ કેશોદને નવપલિત કરી દીધું છે. મને માઇક મૂકવાનું મન નથી થતો, બેના જેટલા વખાણ કરું એટલા ઓછા છે. કારણ કે સનાતનને ઉજાગર કરનાર નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત ને આગળ લઈ જનાર, અને મોદી સાહેબે કીધું છે બાબુ વિરાસત ભી ઓર વિકાસ ભી. આ વિરાસતને અહીં ખડી કરી છે અને વિકાસને દેવા બાપાએ અહીં ગામમાં ખડી કરી દીધી છે. આવા બંને લોકોને ફરીથી તમારા બધાની પાસે હું તાળીઓની અપેક્ષા સાથે વાતમાં કરું છું. અને મેહુલભાઈના અહીંયા કેવું હિત હશે, દેવા બાપાના અહીંયા કેવું હિત હશે કે આઈ લવ કેશોદ, હું કેશોદને પ્રેમ કરું છું. સમગ્ર સમાજને આજે રામાનંદાચાર્યની પ્રતિમાનું અનાવરણ અને આવતીકાલે તેમનો પ્રાગટ્ય દિવસ છે. એડવાન્સમાં હું તમને બધાને શુભેચ્છા આપું છું. ખાસ કરીને આ યુવાનોની ટીમને શુભેચ્છા આપું છું. અને અહીં અમને બોલાવ્યા, અમારું બધાનું સ્વાગત કર્યું, સન્માન કર્યું, અમને બોલવાનો મોકો આપ્યો, એ બદલ પણ તમારો આભાર માનું છું. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. હું વિનંતી કરીશ આ પરંપરામાં અમારા રાજ્યમંડળના ઘનશ્યામદાસ બાપુ વડે પ્રમુખ શ્રી અરુણભાઈ દેવમરારી. જય સિયારામ. સનાતન ધર્મ કી, સાધુ સંતોની અને આવા કર્મઠ વ્યક્તિત્વ ભાઈ શ્રી ધારાસભ્યશ્રી અને આપણા આ કેશોદના પ્રથમ નાગરિક એવા ગોંડલિયા સાહેબને પણ આપણે તાળીઓથી વધાવવા જોઈએ. સમગ્ર સૌરાષ્ટ્રમાં આ એક નમૂનારૂપ આ નગરને બનાવ્યું છે. ત્યારે આદરણીય સંતોની ઉપસ્થિતિમાં પૂજ્ય સુખરામ બાપુ, પૂજ્ય રવિ બાપુ, ઘનશ્યામદાસ બાપુ અને આપ બધા જ્યારે આ તમામ મહેમાનોનું સ્વાગત કરતા હતા, પણ અમારે તો એવું લાગે છે કે બહારથી આવીને આ બધા કાર્યકરોનું સ્વાગત અન્ય મંડળોએ કરવું જોઈએ. એવું કામ સરસ કર્યું છે. ત્યારે અને આ તકે બધા મંડળોને બોલાવ્યા છે, ગ્રામજનોને ઉપસ્થિત રાખ્યા છે. જયેશભાઈ અને એમની ટીમ, યુવક મંડળની ટીમ અને બહેનોની ટીમને લાખ લાખ ધન્યવાદ સાથે વિરમું છું. જય સિયારામ. ખૂબ ખૂબ આભાર. આગળના વક્તા મહોદયને રજૂ કરવો એ પૂર્વે રામદેવ ચેનલના માધ્યમથી સનાતન ધર્મ વિશેનો જે સંદેશ કાયમને માટે અપાય છે એ ચેનલના છે સાહેબ, સાધુ સાહેબને વિનંતી કરો એમના વિચારો રજૂ કરે. રામ સીતા હનુમાન બ્રહ્મા વશિષ્ઠ પરાશર વેદ વ્યાસ સુખદેવ પુરુષોત્તમ બોધાયના ગંગાધરા સદાચાર્ય રામેશ્વરા દ્વારાનંદ દેવાનંદ શ્યામાનંદ સુતાનંદ પૂજ્યોત્તમ ચિદાનંદ પૂર્ણાનંદ શ્રીયાનંદ હરિયાનંદ રાઘવાનંદ રામાનંદ ભાષ્ય કરોતમ એન પૂર્ણન આચાર્ય સપ્રેમ પ્રણામ જીને રૂપિયો શ્રી સંપ્રદાય કલ્પદુમ. આ શ્રી સંપ્રદાય અને શ્રી સંપ્રદાયમાં
સીતાનાથ સમારંભા જગદગુરુ રામાનંદાચાર્યજી મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજે જે અહીંયા મૂર્તિ અનાવરણ થવાની છે એ શા માટે, કેમ જરૂરી છે? સુખરામદાસ બાપુએ ઘણી વાતો કરી કે અહીંયા સનાતનની મૂર્તિઓ ઘણી અનાવરણ થઈ, પણ રામાનંદાચાર્યજી મહારાજની મૂર્તિ અનાવરણ શા માટે? આપણે એની પૂર્વ સંધ્યાએ આજે મળ્યા છીએ. આવતીકાલે જગતગુરુ મહારાજનો પ્રાગટ્ય દિવસ. તો વાત કરી દઉં કે આ ભારત વર્ષ ભયંકર પરિસ્થિતિમાંથી જ્યારે ગુજરી રહ્યો હતો, સનાતન ધર્મને તોડી પાડવા માટે થઈને મોગલ આક્રાંતાઓએ આ ભારત ઉપર જ્યારે આક્રમણ કર્યું, વિધર્મીઓનો એટલો બધો આતંક, એક હાથમાં તલવાર ને એક હાથમાં કુરાન, કે આ કુરાનનો સ્વીકાર કરો નકર માથું ધડથી જુદું થઈ જાય. આ પરિસ્થિતિમાં હિન્દુ ધર્મનું જેમણે ઉત્થાન કર્યું, હિન્દુ ધર્મ ઉદ્ધારક એવા જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજ, એ મારા બાપનો પ્રાદુર્ભાવ આ ભારત ભૂમિ પર ન થયો હોત તો હિન્દુ ધર્મ બચ્યો ન હોત. હિન્દુ ધર્મના રક્ષણ માટે જેમનું મહત્વપૂર્ણ યોગદાન છે જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજ ભારતભરના ગામડે ગામડે પ્રભુ શ્રી સીતારામજીની ભક્તિને સ્થાપિત કરી. રામાનંદ સ્વયં રામ પારદૂર વૃતો મહિતલે, એ સ્વયં રામ હતા પણ ક્યારેય કીધું નથી કે હું ભગવાન છું. વર્તમાન સમય જ્યારે દંભીઓનો ચાલી રહ્યો છે, પાખંડીઓનો ચાલી રહ્યો છે, ધર્મના નામે વેપારીઓના જે ટોળા આજે ભારતની ધર્મ ભૂમિ ઉપર, એમાં ખાસ કરીને આપણી સૌરાષ્ટ્ર કાઠિયાવાડની ભૂમિને ધર્મના નામે ધતિંગ કરીને લૂંટનારાઓનો વ્યાપ વધ્યો હોય ને, ત્યારે તમે સત્યને ઉજાગર કરી રહ્યા છો. અહીંયા કેશોદની અંદર સનાતનના મૂળને ઉજાગર કરવાનું કામ આજે કેશોદ કરી રહ્યું છે. અનેક આચાર્યો આ ભારત ભૂમિ પર આવ્યા. જગતગુરુ રામાનંદાચાર્ય, જગતગુરુ નિંબાર્કાચાર્ય, જગતગુરુ મધ્વાચાર્ય, જગતગુરુ વિષ્ણુ સ્વામીજી, જગતગુરુ રામાનુજાચાર્યજી, જગતગુરુ વલ્ભાચાર્યજી મહારાજ, આ બધા આચાર્યોએ ધર્મનું સ્થાપન કર્યું છે. ધર્મનો વેપલો નથી ચલાવ્યો. તો જે લોકો ધર્મનો વેપલો ચલાવતા હોય ને, એને અહીંથી અમે એક ટકોર કરીએ છીએ કે હવે આ ગુજરાતની અંદર સનાતનનો સૂર્યોદય થવાનો છે. અને હમણાં બાપુએ વાત કરી સોમનાથથી પણ રણસિંગું ફૂંકાઈ રહ્યું છે કે જે સોમનાથ મહાદેવ એ તમે વિચારો, મંદિરો તૂટે ને બાપજી, એક બહુ વિચારવા જેવી વાત કરું છું અહીંથી, કે જે આક્રાંતાઓએ મંદિર તોડ્યા ને એ મંદિર આપણે ફરી વખત બનાવ્યા. આજે સોમનાથની 1000 વર્ષ આપણે શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ, પણ જ્યારે પાખંડીઓ નવી પેઢીના જનમાનસને તોડી નાખશે ને, ક્યારેય નહીં બેઠું કરી શકાય. અહીંથી હું જે બોલવા જઈ રહ્યો છું, બહુ ભારપૂર્વક વાત કરી રહ્યો છું. મંદિર તૂટશે તો ફરી બની શકશે, પણ જો નવી પેઢીનું જનમાનસ તૂટી ગયું ને, નવી પેઢીના જનમાનસમાંથી મારો રામ, મારો કૃષ્ણ, મારી દુર્ગા, મારી શક્તિ જો દૂર થઈને તો એ ફરી વખત સ્થાપિત નહીં થઈ શકે. આવા પ્રયાસો આ ભારત વર્ષમાં થઈ રહ્યા છે. સનાતનને તોડી પાડનારાઓ સનાતનના ખોળામાં બેઠા હોય ત્યારે અહીંથી આહવાન કરું છું કે હવે જાગો, મૂળ સત્યને ઉજાગર કરવાનો સમય પાકી ગયો છે. ગામડે ગામડે રામાનંદીય પરંપરાએ રામજી મંદિરોને ફરી વખત બેઠા કરી અને સનાતનની જ્યોતને જાગૃત કરવાનો સમય પાકી ગયો છે. એટલું કઈ વિરમું છું. જય શ્રી રામ. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ સાધુ. વિશેષ રૂપે અમારી વચ્ચે અને અમારા કેશોદનું આમ તો એક ગૌરવ છે એવા ડીડી દેવાણી સાહેબને વિનંતી કરું. આવો ડીડી દેવાણી સાહેબ, થોડો સમય અને ત્યારબાદ આપણે અનાવરણ કરીશું, પણ આપનો સમગ્ર સમાજને લાભ મળે એ જ શ્રેય. આજના આ કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન ઋષિતુલ્ય આપણા સાધુ કેશોદ વિસ્તારના માનનીય ધારાસભ્ય ભાઈ શ્રી દેવાભાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી ચંદુભાઈ, નગરપાલિકાના પ્રમુખ ભાઈ શ્રી મેહુલભાઈ, બધાના નામ નહીં લો,
પણ રામાનંદી સમાજે એક બહુ સરસ કામ કર્યું. આ મંચ ઉપર સાધુઓને અને રાજકારણીઓને ભેગા કરી દીધા. પણ તો એવું લાગે કે આ કઢીમાં કોકાકોલા મિક્સ કરી અને પીતા હોય ને એવું લાગે થોડું. પણ આજે જે અનાવરણ કરવા માટે થઈ અને અહીંયા બધા આપણે એકત્રિત થયા છીએ એ રામાનંદાચાર્યની પ્રતિમા, એનાથી કેટલાક લોકોને એવું થાય કે વધારેમાં વધારે શું થઈ જવાનું, મૂર્તિઓ તો ઘણી લાગી ગઈ. પણ કેટલીક વખત તો પોતાના ઘરની અંદર પોતાના બાપાનો ફોટો કે માનો ફોટો શું કામ લગાડો? એ તો વયા ગયા, તો પછી એને કબાડમાં મૂકી દો ને. પણ એનાથી તમારા આજે ભાઈએ હમણાં કીધું એ પ્રમાણે તમારા સંસ્કારો, તમારી કામગીરી, તમારી જાગૃતિ છે એ સતત યાદ આવે આપણને. ને એટલા માટે અને ખાસ કરીને ધારાસભ્ય અને નગરપાલિકા બેયનો કે આ ગામ છે ને પહેલાં વર્ષો પહેલાં વેપારીઓનું ગામ. અહીંયા એવું બનતું કે હું કેશોદમાં રહેવા આવ્યો ત્યારે એવું કહેવાતું કે વેપારીને ત્યાંની દીકરીની હગાઈ હોય ને તો આપણને કીધું હોય કે આવજો જમવા, તો આપણે જતા હોય ને તો એની દુકાન ખુલ્લી રાખીને વેપાર કરતો હોય. આપણે કે તમારી ને તો કે આવું જ છું, હમણાં 2 ઘરાક પતાવી લો. એટલા બધા વેપારી. પછી ઉદ્યોગો થયા. આજે એક્સપોર્ટ કેશોદની અંદર અનેક ઉદ્યોગો છે એ એક્સપોર્ટ કરે. આ દેવાભાઈએ અને મેહુલભાઈએ આ ગામને ધર્મની નગરી પણ બનાવી દીધી. આપણે આજે આપણને ખબર ન પડે, આપણા રામાનુજાચાર્ય એટલા વર્ષો પહેલા કામગીરી કરી ગયા, એને પણ આજે તો દેવાભાઈને કે મેહુલભાઈને કે નગરપાલિકાને કે ગુજરાત સરકારને આજે નહીં ખબર પડે, એ 10 વર્ષ પછી ખબર પડશે કે આ ગામની અંદર કઈ રીતનું કામ થયું. આ ગામને ધર્મની નગરી કેવી, આની અંદર સંસ્કારોનું સિંચન કેવી રીતે થયું. આ કેશોદ છે એ ફક્ત રૂપિયા પૈસાનો અને બેંક વ્યવહાર જે માટે વાતો થતી હતી એ ધર્મની વાતો પણ કરવા માંડ્યું. આ વાત આપણને 10 વર્ષ પછી ખબર પડશે. વધારે મને ખબર છે કે મૂર્તિ અનાવરણ છે અને પાછો પ્રસાદીનો સમય છે. હવે એની અંદર પાછું મને ખબર છે કે એમાં વચ્ચે ના આવવું જોઈએ, પણ તોય મને કહેવા, હું પાછો વ્યવસાય વકીલ છું. હવે અમને બધાની વચ્ચે એમ કહે કે બોલો ને અમે ન બોલીએ તો કેટલાક લોકો વિચાર કોક ફરી એને કંઈ કેસ થયો, કેસ કરવાનો થયો, તો એને એમ થાય કે 50-100 જણાની વચ્ચે આ ભાઈ બોલી નહોતો શીખ્યો તો કોર્ટમાં જઈને આપણા કેસમાં શું બોલશે. એટલે અમારી પાસે છૂટકો જ નથી અમને કીએ બોલવાનો, એટલે અમારે બોલવું જ પડે એમ. આવી જ રીતે છે ને, આવી બરોબર ચીપટી આવે એવી સ્થિતિની અંદર છે ને એક જણાને બોલવાનું કીધું, એટલે એ બોલવા ઊભો થયો. થોડુંક બોલ્યો ને ત્યાં એક 5 હાથ પૂરો કાળો પઠાણી ડ્રેસની અંદર મૂછું લાલ આખું એ આગળ ખુરશી ઉપર બેસી ગયો. એટલે બોલવા ઊભો થયો તો એને એમ થયું કે કદાચ પાછળ સંભળાતું નહીં હોય એટલા માટે આગળ આવી ગયા. એને ચાલુ રાખ્યું બોલવાનું. એટલે મૂછું ઉપર તાવ દેવા માંડ્યો ને આખું આમ કાતર મારવા માંડ્યો. એટલે એને એમ થયું કે આ ભાઈને કંઈક મજા નથી આવતી, તો એને બોલવાનું કીધું એટલે ચાલુ રાખ્યું. તો થોડુંક ચાલુ રાખ્યું તો એને આમ હાથ ઊંચો કર્યો તો પાછળથી એક જણો બંદૂકનો જોટો આપી ગયો એના હાથમાં. તો બંદૂકનો જોટો આમ ખકડાવતો હતો. એટલે આને એમ થયું કે ગાડી કંઈક મુશ્કેલી તો છે, પણ હવે બોલવાનું કીધું એટલે બોલ્યા વગર તો છૂટકો નહીં. એટલે બોલવાનું ચાલુ રાખ્યું.
એટલે ઓલાએ જોટાથી નિશાન લેવાનું ચાલુ કર્યું. એટલે આને એમ થયું કે આની વાત બગડી ગઈ. એટલે તરત જ વાત પૂરી કરી અને એની પાસે જઈને પગમાં પડી ગયો કે ભાઈ એમાં મને મારીને તમને શું મળશે? તો કે મારે તને ક્યાં મારવું, હું તો તને જઈને ઊભો કર્યો ને. આ તમારી માહિતી ખાતર કહી દઉં કે આ લશ્કરીભાઈ, અમારા જયેશભાઈ અને ટીલાવતભાઈ, મહેશભાઈ ટીલાવત, એને મને ઊભો કર્યો. આ તમારી માહિતી ખાતર, મારો કોઈ બીજો ઈરાદો નથી. ઘણો સમય થઈ ગયો છે. જેવી રીતે ક્રિકેટનો સારો T20 મેચ આવતો હોય કે સારી સિરિયલ આવતી હોય અને વચ્ચે જાહેરાત આવે તો આપણે હલાવી લઈએ, રોડવી લઈએ, એમ તમે મને રોડવી લીધો એ બદલ આપ સર્વનો આભાર. ભારત માતા કી જય, વંદે માતરમ. કેશોદ તાલુકાના ગામે ગામથી પધારેલા તમામ પરિવારજનોની હાજરીની અમે નોંધ લઈએ છીએ અને અનાવરણ સમય આપણે મૂલવવાનો હોય, આપણો બિફોર ટાઈમ થઈ ગયા છે એટલે હવે પછીના વક્તાઓને હું રજૂ કરી શકતો નથી. એ માટે હું ક્ષમા ચાહું છું અને યુવક મંડળની ટીમને વિનંતી કરીશ કે તે અહીંયા આગળ આવશે અને બંને સંતો એમને પુષ્પથી આશીર્વાદ આપશે, જેથી કરીને આ ટીમ એ ભવિષ્યમાં આવા સુંદર સનાતનના કામ કરતા રહે એવા આશીર્વાદ એમને આપશો. બંને સંતો, બાપુ તમે પણ જોડાવ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ખૂબ ખૂબ આભાર. રામચંદ્ર ભગવાન કી. विराट
अविनाशी आदि अनादि अविनाशी निरंजन देवा ओम जय रामानंदा ओम जय रामानंदा शेष नारद अरुसारद ध्यावे सुर गंगा स्वामी ध्यावे सुर गंगा इंद्रादि ब्रह्मादि सेवे सुख सनकादि संगा ओम जय रामानंदा ओम जय रामानंदा आरती जगत गुरु की गावे तीर्थ काशी गंगा स्वामी तीर्थ काशी गंगा बाण तुलसी फल पावे बाण तुलसी फल पावे छूटहि यम फंदा ओम जय रामानंदा ओम जय रामानंदा गुरु जय रामानंदा जल हल ज्योति जल के जल हल ज्योति जल के तप तेज रवि चंद्रा ओम जय रामानंदा ओम जय रामानंदा ओम जय रामानंदा ओम जय रामानंदा बोलो जगत गुरु श्री रामानंदाचार्य जी महाराज की जय। મારા કેશોદના જે અમારા રામાનંદી સાધુ સમાજ છે, અમારા યુવા વર્ગ છે, અમારા જે માતાઓ છે, જે નારી શક્તિ છે, એ આવનાર સમયમાં અમારા કેશોદ માટે ખૂબ સારા સારા કામ કરે એવું અમે ભગવાન શ્રી રામજીને ચરણોમાં કોઈના કોઈ ભવને અંદર કોઈ એવા મહાન વ્યક્તિ રહ્યા હોય છે કે ભગવાને અહીંયા કેશોદમાં આવીને એને કર્મ કરવા માટેના મોકા આપ્યા છે. અમારા દેવાભાઈ માગમ એક એવા મુનિ બાબા છે, એક એવા મુનિ સંત છે કે મૌનમાં બધું સમજી જાય અને સમજાવી દે. અહીંયાથી લઈને દિલ્હી સુધી તક અમારા કેશોદને વિકાસ માટે ખૂબ સારો પ્રયત્ન કર્યા છે. એવી જ રીતે હું ગિરનાર ભગવાનને પ્રાર્થના કરીશ કે અમારા ચંદુભાઈ મકવાણા પણ
જૂનાગઢ જિલ્લાની અંદર વિકાસમાં ક્યાંય અટકે નહીં અને જૂનાગઢના વિકાસમાં ખૂબ તન મન ધનથી આગળ જઈએ એવું ભગવાનને ચરણોમાં પ્રાર્થના કરું છું. જગતગુરુ ભગવાન કે આજરોજ જગત આચાર્ય જગતગુરુ રામાનંદાચાર્યની પ્રતિમાનું અનાવરણ કિસ્સોના ગંગનાથપરા વિસ્તારમાં થયેલું, જેમાં બહોળી સંખ્યામાં સાધુ મહંતોની આશીર્વાદથી ધર્મસભા પણ યોજાઈ અને અમને પણ આ લાભો મળ્યો આ ભગવાનની પ્રતિમા અનાવરણ.